રાજીબેન, રાજીબેન ક્યાં છો તું? અરે ભાઈ પણ તમે આ લાવ. ભાઈ આ આ કોના કોના બાળક છે અને તમે આવી રીતે કામ આમ હાફતા હાફતા અહીંયા આવ્યા? શું થયું? એના એક છોકરો મારો છે અને એક શેઠનો છોકરો છે. અને તને તો ખબર છે ને કે આ છોકરાના જન્મદિન તારી ભાભી ગુજરી ગઈ છે, એટલે હું એને હારે લેતો આવ્યો છું. અને તને ખબર છે આ મારા શેઠને એના ગુંડાએ એની માયા પીડાને એને મારી નાખ્યા છે. પણ આ ગુંડા, અરે આ તમારા શેઠ પાછળ ગુંડા કેમ પડ્યા તને? હું કામ મારી નાખ્યા શેઠને? અટાણે એ બધી વાત કરવાનો વખત નથી. આ શેઠના છોકરાને એના ગુંડા મારવા આવે એમ છે, એટલે હું એને લઈને આવ્યો છું. હવે એક કામ કર, તું આ બે છોકરાને તારી પાસે રાખ. હું જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી એને હાસવજે. અને હવે મારે ઝટ જવું પડશે. જો અહીંયા આવી જાય ને તો આ છોકરાને જીવતા નહીં મૂકે. બેન, હું તને હાથ જોડું, તું એને હાસવજે. હું જાઉં છું. પણ અરે ભાઈ મારી વાત તો એ બધું પછી તને આવીને કે અટાણે હું જાઉં છું. હે ભગવાન, અચાનક હવે છોકરા, મને તો કઈ સમજાતું નથી. મારે એક દીકરી છે, મારો ધણી મને મૂકીને વયો ગયો છે. હું ત્રણ છોકરાને બા આટલી કેડી વેઠે પડી હતી, પૂળાએ ખાધેલી લાગે. મૂકી દે ને બટા, ખવાઈ જાય. એ બટા, આકાશ, રવિ, અહીં આવો તો. એલા સાંભળતા નથી બે? બટા આવો જલ્દી અહીંયા. અરે બા બૂમ પાડતા લાગે છે. તોડ જટ દોડા, બીજી વારે બૂમ પાડી છે. હાલ હાલ હાલ. જટ હાલ અનકા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. બોલો નહીં બા, શું કામ હતું? કેમ આયા બોલાવ્યા? આકાશ, બટા તું ગોગા કાકા ન્યા જા અને ખાતરની થેલી લેતો આય. આ રોપણીમાં નાખવું પડશે કે નહીં? અને તું બટા ભાઈ ભેગો ગામમાં જાજે, અને ગામમાં જઈને ભીખા કાકાની દુકાન છે ને ત્યાંથી હંધોય કરિયાણું લેતો આવજે. બરાબર? બરાબર છે બા, હું ખાતર લઈને આવું છું. પણ બા લાવવાનું છે હું ઈ તો કયો. બેન તું એક કામ કર ને, આ ઓડીમાં ઓલી કરિયાણાની યાદી બનાવી છે ને, એ આ ભાઈઓને દઈ દે જાય, એટલે કઈ ભૂલે નહીં. અને સાંભળ, વળતા આવી ને મારા હાટુ એક રકાબી સા કરતી આવજે. સર અવાજ હાવ બેહી ગયો છે. હારું બા, હમણાં સા બનાવીને લેતા આવું. હાલ ભાઈ, તને યાદી આપી દઉં કરિયાણાની. બાતતા નહીં હો પાછા. હા બા. નાનકા, ફોડ તો આ કેરીનો ફાલે હારો થયો છે. અને જોની આ શીકુડી જામી ગઈ છે. પણ હવે વરસાદ હારો થાય ને તો હારું. તો શું છે કે ફોન આપણું વાવણી હારી થાય, અને વાવણી હારી થાય તો મોલાત પાણી હારા થાય. ભાઈ તું ચિંતા કરમાં. મારું મન કહે છે ને કે ઓણ વરસાદ માંડણ હારું જ જવાનું છે. પણ એક વાત કરું નાનકા? હા બોલ ને, શું વાત છે? નાનકા, મને બાની બહુ દયા આવે છે. કેમ બાની દયા? નાનકા, આપણે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધી આ ભાઈએ એકલે પંડે રહીને મહેનત મજૂરી કરીને આપણને મોટા કર્યા છે. આપણી બધી જવાબદારી આપણા ભાઈએ નિભાવી છે. હાસી વાત છે ભાઈ. આપણે આમ થાય બાળપણથી બાપાને ક્યાં જોયા છે. ભાઈએ જ આપણને ઉછેરીને મોટા કર્યા છે, અને આપણી ફરજ પડે છે કે આપણે બાની સેવા કરવી જોઈએ. હા નાનકા,
આપણે જેમ બે ભાઈઓ અત્યારે હારે સહી ને એમાં આખી જિંદગી હારે રહીને આપણે બાની સેવા કરશું. હાલ હાલ હવે આગળ વાડી જોઈ. હાલ હાલ નાનકા હાલ. આ 20 વર્ષના વાણા વાઈ ગયા છે. આ બે છોકરાને હું મારી બેનના ઘરે મૂકી આવ્યો છું, પણ હવે મારે જવું પડશે. શેઠના છોકરાને એના ઘરે લઈ જઈને ઘર અને એને કંપનીનો વહીવટ સોંપી દેવો પડશે. એ તો એ બે છોકરા હવે મોટા થઈ ગયા છે, જવાન થઈ ગયા છે. હવે મારે છોકરાને ઘરે લઈ જઈને ઠેકાણે તો લગાડવો પડશે ને. આજે હું મારા બેનના ઘરે જાઉં અને બે છોકરાને મળું. ભાઈ, કોણ છો તમે અને અહીંયા કા આવ્યા છો? બેન, તે મને ન ઓળખ્યો? હું તારો ભાઈ ગિરીશ. ગિરીશભાઈ, તમે બેહો બેહો અહીં બેહો. ભાઈ, તમારી આવી હાલત કા થઈ ગઈ અને તમે આટલો સમય ક્યાં હતા? બેન, આ બે નાના છોકરાને તને હોપીને ગયો ને એ પછી શેઠના દુશ્મનો મારી પાછળ પડી ગયા હતા અને કેટલાય દિવસથી મારી વાહે આવ્યા. એનાથી જીવ બચાવવા આટું હું અહીંથી ત્યાં ભાગતો રહ્યો. આ ભૂખ, તરસ, વેટી અને જ્યાં ત્યાં પડ્યો રહેતો હતો. અને આમ કરતા કરતા આજે 20 વર્ષ વીયા ગયા અને આજે અહીંયા આવ્યો છું. એટલે બેન, હવે શેઠના છોકરાને હું અહીંથી લઈ જઈ એને એનું ઘર, એની મિલકત બધું સોંપી દેવા માંગુ છું. એટલે તું મને કે આમાંથી શેઠનો છોકરો છે કોણ? ભાઈ, ઈ તો મને નથી ખબર કે આ બેમાંથી શેઠનો છોકરો કયો છે. બેન, તું શું વાત કરશો? તને ખબર નથી કે આ બેમાંથી શેઠનો છોકરો કોણ છે? ના ભાઈ, કારણ કે આજથી 20 વર્ષ પહેલા તમે આ બે છોકરાને મને ખોપવા આવ્યા ને ત્યારે ઈ વાત નહોતી કરી કે આમાંથી શેઠનો છોકરો કયો છે અને ફટાફટ ખુલા હુંડા તમારી વાહે પડ્યા હતા ને એટલે નીકળી ગયા. મને કઈ યાદ નથી ભાઈ. હે ભગવાન, આ તો બહુ મોટી મુસીબત થઈ ગઈ. આ બે છોકરામાંથી ઓળખવો કેમ કે આમાં શેઠનો છોકરો કોણ છે? નાનકા, હું એક વાત કહું તને.
હા ભાઈ કેની નાનકા તે આજની વાત સાંભળી વાત ઉપર મને ક્યારના વિચાર આવે છે. હું એ જ વાત તને કરવા માંગુ છું. ભાઈ તારા મનમાં જે કાંઈ વિચાર હોય એ તું કે ને, એમાં હું મૂંઝાવાનું? નાનકા બા કહેતા હતા કે આપણે બે એના દીકરા નથી. આપણા બે માંથી એક મામાનો અને એક એના શેઠનો દીકરો છે. પહેલા આપણે હાવ 2-5 દિના હશું અને મામા આપણને મૂકીને વૈયા ગયા હતા. અને સ્વાભાવિક છે, મોટા થયા પછી ઓળખવા મુશ્કેલ પડે. અને મામા પાસે કહેતાય નતા ગયા કે કોણ શેઠનો દીકરો છે અને કોણ મામાનો. કદાચ માની લે નાનકા કે તું શેઠનો દીકરો નીકળ્યો, પછી તો તારે બંગલે રહેવા જવાનું થાય ને. પછી તું તારા મોટા ભાઈને ભૂલી તો નહીં જાય ને નાનકા? અરે ક્યાં મજાક કરેશ ભાઈ, મારા ક્યાં એવા નસીબ કે હું શેઠનો દીકરો હોઉં. અને મને તો વિશ્વાસ છે કે શેઠનો દીકરો તો તું જ હોઈશ. અરે સોઈને નાનકા એ અંધી વાત. હા, અંધી વાતો કરીને આપણે આપણા મન દુખી નથી કરવા. પણ હા, શેઠનો દીકરો ભલે ગમે એ થાય, પણ મારી ઈચ્છા એવી છે કે આપણે બે ભાઈઓ જીવનભર હારે રહી અને આપણી બાની સેવા કરીએ. હા ભાઈ, તારી વાત એકદમ હાચી છે. એમાં બાના આપણા ઉપર ઘણા ઉપકાર છે અને મારી એવી જ ઈચ્છા છે કે આપણે જીવનભર હારે રહી અને બાની સેવા કરી. રાજા, આ તો બહુ ભારે થઈ બેન. આપણી માટે તો આ મોટી મુસીબત આવી પડી. આ બે છોકરામાંથી શેઠનો છોકરો છે કોણ એ ઓળખવો કેમ? અને આ શેઠની સંપત્તિ એની વસિયત દેવી કોને? મામા, મને એક ઉપાય સૂઝે છે. જો તમે કહેતા હોય ને તો કહું. અરે હા કે નહીં બેટા, તારું શું કહેવાનું થાય છે? મામા, તમે અને મારા બા ગમે એટલો પ્રયત્ન કરશો ને તોય એ નક્કી તો નહીં જ થાય કે આમાંથી શેઠનો દીકરો કોણ છે. તો મામા, આપણે એક કામ કરીએ, આપણે બે ચિઠ્ઠી બનાવીએ. એક ચિઠ્ઠીમાં મામા તમારું નામ અને એક ચિઠ્ઠીમાં શેઠનું નામ. પછી બે ચિઠ્ઠી આ બે ભાઈઓને ઉપાડવાની કહીએ. જે ભાઈના હાથમાં શેઠની ચિઠ્ઠી આવે એ શેઠનો દીકરો અને જે ભાઈમાં તમારી ચિઠ્ઠી આવે મામા એ તમારો દીકરો. હા ભાઈ, મારી દીકરીની વાત એકદમ સાચી છે. જો આમ કરશું ને તો જ આ વાતનું નિરાકરણ આવશે. બાકી મને તો આનો કોઈ નિવેડો દેખાતો નથી. બેટા રવિ, આકાશ, આ તમને બે ભાઈને આ વાત તો મંજૂર છે ને? હા મામા, મને આ વાત મંજૂર છે. મામા, મને પણ આ વાત મંજૂર છે. હા આશા, તું રૂમમાં જા અને બે ચિઠ્ઠી બનાવતી આવ. બેટા, આ બે ચિઠ્ઠીઓ તમારી બેયની સામે વશમાં પડી છે. તમે બે ભાઈ એક એક ચિઠ્ઠી લઈ લો. ભાઈ, તું પેલા ચિઠ્ઠી લે. અરે નાનકા, તું નાનો છે મારાથી. પેલી ચિઠ્ઠી તું લે. ના ના, તું લે પેલી ચિઠ્ઠી. મેં કીધું ને નાનકા, પેલી ચિઠ્ઠી તું લે.
બેટા આકાશ, તું જરાય મનમાં દુઃખ ન લગાડતો. એમ સમજજે કે આ તો કુદરતના ઘરનો ન્યાય છે. બેટા તું હતે માટે સ્વીકારી લે. અરે મામા, મારા મનમાં જરાય ખટકો નથી. મારા નસીબમાં હતું એ નીકળ્યું. હા, કદાચ ભગવાને પણ મને મારી મા સાથે અને મારા મામા સાથે જ રહેવા ઈચ્છતો હશે. પણ હા, મને એક વાતનો અફસોસ જરૂર છે કે મારે મારા ભાઈથી જુદા થવું પડશે. ભાઈ, એ વાતનો અફસોસ તો મને રહે, પણ તને આપણું વચન તો યાદ છે ને? નાનકા મળવા આવતો રહેજે મારા ભાઈ. અરે ભાઈ, મળવાની તો ક્યાં વાત જ છે, આપણે બે હારે તો સી. આકાશ, કરમની ગતિ બહુ અકળ છે, સમયના વહેણ બહુ કારમાં છે. કુદરતના ચક્રમાં ક્યારેક કોણ પીખાઈ જાય છે ને અને કોણ છૂટી જાય છે એ ખબર નથી પડતી. માણસની સામે ભલે ધોમ ધોમ સાહેબી પડી હોય, પણ ભાગ્ય વિના એ નથી ભોગવી શકતું. અહીં પણ એવું જ થયું છે. નટવર શેઠની મિલકતનો આ વસિયતનો સાચો વારસદાર આકાશ હતો, પણ એના નસીબમાં સુખ નહોતું લખ્યું, એટલે એને એના બાપની સંપત્તિ ન મળી. અહીં આ ધૂળમાં રહીને મોટો થયો અને આકાશ અંતે આ ધૂળમાં જ રમતો રહ્યો. કરમણભાઈ, આમ જવો તો ખરા, આમેથી તમારું પારે એવડું હાલ્યું આવે છે. એલા રવલા, આ તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? હે, આમેથી જે પારેવડું હાલ્યું આવે ને એ મારું પારેવડું ન જ, પણ ઓલી મારી રતન છે ને
એની બેન જોરાવર જઈલી છે અને મારા કાળજે તો રતન કોરાણી છે રતન. પેલી એ ક્યાં છે મારી રતન? હા નહીં કર્મણિયા મોઢું સંભાળીને વાત કરશે અને મારી બેન રતનનું નામ ન લેતો. અને હા એના રસ્તે પડ્યો છે ને તો યાદ રાખજે આ જયા જોવા જેવી કરશે. વાહ એ જોયું જોયું આ જયલીમાં તો જોર આવી ગયું હે અને એની જીભે હાલવા મળી. નલાયક આ ભર બજારે બેનું દીકરીઓના હાથ પકડે છે. હાસ તો છે ને ભૂલથી મારો હાથ પકડી લીધો છે. બાકી એક વાત યાદ રાખજે અમારી બેન રતન એના રસ્તે આડો આવ્યો છે ને તો જોયા જેવી થાય. અરે જયલી તે મારા ઉપર હાથ ઉપાડ્યો છે ને હા કાળજામાં તો રતન રાજ કરે છે રતન પણ તારો આ ઘા મારા કાળજે વાગ્યો છે. હવે જો આ કર્મણ કેવો કાળ બનીને રતનને રમરોળી નાખે છે. હા તે તું સાંભળી લે મારી બેન રતનને જો ઉની આસઈ આવી છે ને તો આ જયાને તારો જમ બનતા વાર નહીં લાગે. તમે હાસુ કીધું છે કરમણભાઈ. તમે છે ને રતનને ધમરોળી નાખશો ને તો જ આ જયલીને ભાન થાહે. હા તે હાસુ કીધું રવલા. આ નાના પંડે નાનું ને બોલવાનું બહુ વધી ગયું છે પણ હવે તારી બેન ને જો આ કરમણના દિલની રાણી ન બનાવું ને તો મારું નામે તે કરમણકાળ મુખો નાય. હા તો છે ને બીજું નામ વિચારી લેજે કારણ કે આ તારી મેલી મુરાદ તો છે ને હું ક્યારે પૂરી નહીં થવા દઉં. હવે આ ગોસા હા અરે હું જોઉં છું હે આ કર્મણે જોવે છે કે ને કોણ રોકે છે. તારી બેન ને તો કમરોળી જ નાખે. મુકી બાપા ગૌરીબેન હા તમારા હાથમાં લોહીવાળી ચૂંદડી શું છે આ બધું? મુખી બાપા હા સુંદરી મારી સોડી રતનની છે. તમારા હારા કર્મણે મારી સોડીને મારી નાખી. ગૌરીબેન આ તમારી દીકરીને કર્મણે મારી નાખી પણ હુકામ મારી નાખી એને? મુખી બાપા આ તમારા આળા કર્મણિયાએ મારી બેન રતન ઉપર ખરાબ નજર કરી. મારી બેન પાણી ભરવા જતી હતી તો એને આડે પડ્યો. આડે પડીને મારી બેન આરે જબરદસ્તી કરવાની કોશિશ કરી પણ મારી બેન એના તાબે ન થઈ. આ કર્મણિયાએ ગુસ્સામાં આવીને મારી બેનને કતાર મારીને મારી નાખી. મુખી બાપા તમારે જે કરવું હોય ને એ કરી લેજો. મને ન્યાય જોઈએ છે. માતા અમે માથું જોઈએ છે બસ. શિવા ભાઈ તો પેલા શાંત થા. આમ એટલો બધો ક્રોધ ન કર. અને આમ કઈ જીવ હાટું જીવ થોડો લેવાય? હું માનું છું કે કર્મને તારી બેનને મારી નાખી છે પણ એની હાટું કે કર્મનો જીવ થોડો લઈ લેવાય? તો હું કરું મુખી બાપા? હાથ ઉપર હાથ ધરીને બેહી રહું? મારી જીવતી જાગતી પૂર્ણા જેવી બેનને તમારા આરામખોર આળાએ રહેતી નાખી છે. એના નામના ઘરે બેહીને મરસ્યા ગાવ. શિવા આ એક મુખીનું વચન છે. તને જરૂર ન્યાય મળશે. આ કર્મને તો હું બીજી કોઈ પણ સજા આપીશ. નહીં મુખી બાપા
આ તમારા હાડા કર્મણે મારી સોડીનો જીવ લીધો છે, તો મોતના બદલામાં મને મોત જ જોઈએ, બીજો કોઈ ન્યાય નથી જોઈતો. ગૌરીબેન, આમ તમે માં દીકરો બે આવી ખોટી જીદ ન કરો અને મુખી તરીકે મને થોડોક વિચારવાનો સમય આપો. અને અને એમ કે હું કર્મનો જીવ થોડો લઈ શકું, એને થોડો મારી નાખી શકું. તને ખબર છે મુકી બાપા, આ કર્મણીઓ તમારો હાળો છે ને, એટલે તમે એની તરફદારી કરો છો. અને મને એ વાતની ખબર છે કે તમે આ કર્મણિયાને કોઈ સજા નહીં કરો, પણ મારી વાત સાંભળી લેજો મુકી બાપા, જો આ કર્મણિયાને તમે કઈ સજા નહીં આપો ને, એના પાપની સજા એને હવે હું આપી, એને જીવતો નહીં મેલું. હાલો બાપડા અહીંથી. હાલ બેને બોલાવ્યો છે કે કામ હશે એવું લાગે છે. હે આ મારી વગર કામ ન થાય ને એટલે. હો બોલો ને બેન, મને શું કામ બોલાવ્યો? મહેમાન ગતિ કરવાની હતી ને એટલે. લે અરે બેન, હું તો તમારા જ ઘરમાં રહું છું ને, એમાં હું મહેમાન ગતિ કરવાની હોય? ના ના, ક્યારેક ક્યારેક ભાઈની મહેમાન ગતિ એક બેને કરવી જોઈએ, તો જ ખબર પડે ને કે આ એક બેન એના ભાઈને કેટલો પ્રેમ કરે છે. હું કેવું રહું છું ભાઈ તમારું? હા બેન બા, તમે કયો ઈ હાસુ જ હોય ને. બેન શું વાત છે? તમે આવું કઈક બોલો છો ને એટલે મારા છાતીના ધબકારા વધી જાય છે. શું કામ છે કયો ને મને. હરામખોર, નાલાયક, આખા ગામમાં તારા નામના ભવાડા સંભળાય છે. અરે જ્યાં જોવો ત્યાં તારી જ વાતો થાય છે. તને મેં મારા ઘરમાં રહેવા માટે જગ્યા દીધી અને તું આખા ગામમાં અમારી જ આબરૂ ઉછાળે છે. તને ખબર છે આ તારા બનેવી આ ગામના મુખી છે અને મુખીનું માન ગામમાં કેટલું હોય. પણ બેન, એવી હું ભૂલ કરી છે તે તમે આમ મારા ઉપર રાડા રાડ્યા છો? હે મેં કાંઈ કર્યું જ નથી. પૂછો ને આ રવજીને. એલા બોલ ને, હું આ મારું જડબું જોઈને હામ ઊભો છો? હા બેન બા, કરમણભાઈએ કાંઈ નથી કર્યું. આ ગામના લોકોએ છે ને ખોટે ખોટા તમારા કાન ભંભેર્યા છે. હા, એ કાન ભરવા વાળી અમારા કાળજા કઈ ખાખરે ને થૂકાતા. તમે બે છે ને એકબીજાના ટીલા ચાટી જાવ ને ઈ માયલા છો. આ તારો વાંક નો કાઢે અને તું એનો વાંક નો કાઢ. નથી જાણતી? અરે તમારા બેની છઠ્ઠીઓ જાણું છું. અરે બેન, પણ મેં ભૂલ શું કરી છે એ તો મને કયો. મેં એવું કાંઈ કર્યું જ નથી, તોય તમે આમ મને કેટલા ખીજાવ છો. મેં શું ભૂલ કરી તો મને કયો. આ તારી આંખમાં મને જરાય શરમ નથી દેખાતી. તે હું કર્યું એમ પૂછસ તું? તું ગામમાં કેટલી સોડીઓના નામ લેસ? હે બિચારી પાણી ભરવા તારી બીકે નથી નીકળતી. અને તે પાણી ભરવા રતન જાતી હતી, તેની આબરૂ ઉપર હાથ નાખ્યો અને રતને તને હાથ નો લગાડવા દીધો એટલે તેનું ખૂન કરી નાખ્યું. હે આટલો મોટો ગુનો કરી નાખ્યો ને પાછો પૂછસ કે મેં શું કર્યું છે એમ? અરે તારા બનેવી આ ગામના મુખી છે, મુખી આ ગામનું નાક હોય અને તું ગામ વચ્ચે અમારી આબરૂ લેવા બેઠો છો. તારા બનેવીએ ચોખ્ખું કીધું છે કે એને કહેજે કે ઘરની બહાર નીકળી જાય. અરે આ તો મારો હારો થાય છે એટલે હું કઈ ન કરી શકું. આની જગ્યાએ કોઈ બીજો હોત ને તો માથું વાઢીને ઘા કરી દીધું હોત. બેન, તમે મારા બનેવીને સમજાવો ને કે મને ઘરની બહાર ન કાઢે. હું મા બાપ વગરનો ક્યાં જાય, કોના આશરે રહી? બેન, આવડી મોટી ધરતી છે, અરે છેલ્લે કુવામાં હમાઈ જાજે. પણ આ ઘરમાં આવા નરાધમની જગ્યા તો છે જ નહીં. અરે મારા ઘરમાં નહીં, મારા ફળિયામાં તારી જગ્યા નથી. બેન, હું તમારો ભાઈ છું, તમને જરાય મારી દયા નથી આવતી. બેન, આવું ન કરો ને. મારાથી કઈ વધારે થઈ જાય ને હી પેલા તું મારા ઘરની બહાર નીકળી જા તો વધારે સારું છે. ને તાર ભાઈ બહેન ના સંબંધ હું કહેવાય ને એવું ભૂલી જાય. પણ બેન, મારી વાત સાંભળો ને. કર્મણિયા નીકળી જા મારા ઘરની બહાર. છેલ્લી વખત કહું છું.
મારી બેન આપણને કહેવાય નો રોકાણીએ પલ્લોકના માર્ગે હાલી નીકળી. હજુ તો એના લગ્ન લેવાના બાકી હતા. આપણે અંધાઈ કેવી હોશે હોશે એના લગ્નની તૈયારી કરતા હતા. નહીં પોતનો માતમ કરીને વહી ગઈ. નહીં બેટા નહીં, જાની રે. હવે હવે રોવાનો કાંઈ ફાયદો નથી. આપણી રતન તો એના માર્ગે હાલી ગઈ. પણ તું રોઈશ નહીં બેટા, રોઈશ નહીં. ના બા, આ હાંધોઈ જેને ઓલા કર્મણિયાને કારણે થયું છે. મારી મારી એનું મોટું કારણ એ જ છે. હું એને જીવતો નહીં મેલું. નહીં બેન નહીં. તારે તારે એ કાળ મુકા કર્મણિયાની સામે થવાની કોઈ જરૂર નથી બેન. તને જીવતી નહીં મેલે નગર. અરે રાક્ષસ છે, એક જાતનો રાક્ષસ. સમ સેવો સનાવર છે એ કર્મણિયો. એ મારી બેન રતનને જ નહીં પણ ગામના કેટલાય માણસોને મારી નાખ્યા છે એને. બેન, આવા વ્યક્તિની આમું ઘા ઝીલવો ને એ તારું કામ નથી. તું નહીં જા એની સામે. એની સામે તો હું પડી અને હું મારી મરેલી બેનનો બદલો લઈ. અરે જવાની કોઈ જરૂર નથી બેન. હું જેને મોતે ઘાટ ઉતારી. નહીં બૈલા, તારે જવાની જરૂર નથી. આ કર્મણિયા હારે તો બદલો હું જ લઈ. એણે મારા બેનની સીતા ખડકાવીને મારું કાળજું દઝાડ્યું છે. મારા કાળજાની આંખ ત્યારે જ પૂછે જ્યારે હું એને પોતે ઘાટ ઉતારીશ. ના બેન ના, ગાંડી થઈ ગઈ છે કે હું? સમજાવો ને આને. હા જયા, તારો ભાઈ હાસુ કહેશે. રતન તો એના માર્ગે જતી રહી છે. તું તો સમજ બેટા. હા, મારે બંને જુવાન દીકરીઓ એક તો ગઈ અને તું મોતનો બદલો લેવાનો. બસ બા, મને કઈ નહીં થાય. હી કર્મણી આરે બદલો લઈને એમ કેમ હું પાછી આવી? અને જો હું પાછી ન આવ ને મરી જાવ ને, તમે લોકો દખ ના લગાડતા. હૈલા, તું માનું ધ્યાન રાખજે. મારી વાત સાંભળ છોડ મને. બેન, અરે બેન, મારી વાત તો સાંભળ. જયા, કરમણભાઈ, એ કરમણભાઈ, ઉભા રહ્યો. એલા હું છું આમ કેમ દોડતો આવ્યો? હે કરમણભાઈ, તમારી હારું એક માઠા હમાસર લાવ્યો છું. લા વળી હું પાછા માઠા હમાસર લાવ્યો હતો. આ ઓલી રતન નહીં, રતન આ એની બેન જયા છે ને, કવાડી લઈને તમને મારવા ગોતે છે. આ જયલી મને મારવા નીકળી હે, અને તું આને માઠા હમાસર કહે છે. આ તો બહુ સારા હમાસર કહેવાય. આ જયલી છે ને મારું કાંઈ નહીં બગાડી શકે. આ જયલી ને તો હું મારી મુઠ્ઠીમાં મહળી નાખી. તને ખબર છે ને એની બેન રતન ને મેં કેવી ગમરોળી નાખી થી. તો પછી આ જયલી નું હું ગજુ હે? આવવા દે, એટલે એને ખબર પડે કે કેટલી વિહે ખો થાય. પણ કરમણભાઈ, એક સ્ત્રી જ્યારે વિફરે છે ને ત્યારે ભલ ભલાને પાણી પાઈ દે છે, એ તો જાણો છો ને. અને આ જયલીને તમે જેમ તેમ ન સમજતા. અરે ભલા માણા, હા એક સ્ત્રી ઉઠીને જો મને મારી જાય ને તો મારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે. આ જયલી છે ને મારું કાંઈ નહીં બગાડી શકે. એટલે તું જરાય ઉપાધિ ન કર. તું જા ગામ ભણી. હે
મારી ચિંતા કે મારી ફિકર ન કરતો તું તમ તારે. કાંઈ વાંધો નહીં કરમણભાઈ, આ તો છે ને તમે મારા ભાઈબંધ છો ને એટલે ચેતવવા આવ્યો છો. પણ આમ કઈ બાજુ જાવ છો? હિલા, તને તો ખબર છે ને કે મારી બેન રાધાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, એટલે હું મારી નાની બેન દેવુના ઘેરે જાઉં છું માધા પર. અને પાછો ટાઈમ મળશે ત્યારે આવી આંટો મારવા. હાલ ત્યારે રામ રામ. રામ રામ. પણ જરૂર પડે તો યાદ કરજો પાછા, ભાઈબંધને ભૂલી ન જતા કરમણભાઈ. અરે એવો દિવસ તો ક્યારેય ઉગશે નહીં, કારણ કે આ કર્મણને છે ને કોકના કાળજા ફાડી નાખતા આવડે છે. હાલ તઈ રામ રામ. એ રામ રામ, ધ્યાન રાખજો. કા બટા આમ હાફડો ફાફડો થતો આવ્યો? બાપ, ગામમાંથી કઈ વાવડ મળ્યા છે તમને? ના ના, કાંઈ વાવડ નથી મળ્યા. પણ હું વાત છે? બાપ, એ રતનની બેન જયા છે ને, એ કરમણ મામાને મારવા નીકળી છે હથિયાર લઈને. અત્યારે વગડામાં ગોતી રહી છે મામાને. હા બધું તો થવાનું જ હતું ને, કારણ કે તારા કર્મણ મામાના લખણ જ એવા છે, અને જે પણ કઈ થઈ રહ્યું છે ને એના કર્મોનું ફળ છે. બાપ, જ્યારથી આ રતનની હત્યા થઈ છે ને ત્યારથી જયા એક વિફરેલી નાગણ બની ગઈ છે. અને જ્યારે નાગણ વિફરે છે ને ત્યારે દુનિયાનો કોઈ મદારી એને કાબુમાં નથી કરી શકતો. બા, તમે મામાને ઘરમાંથી કાઢી મૂક્યા ને, એ જ આપણી ભૂલ થઈ ગઈ. જો મામા અહીંયા આપણા ઘરમાં જોત ને તો કોઈની હિંમત ન થાત મામાને હાથી અડાડવાની. તમે મામાને જાકારો આપી દીધો છે ને એટલે જ આ બધાની હિંમત વધી ગઈ છે. જો બટા, પહેલી વાત તો એ છે કે કર્મણ મામાને કોઈની બેન દીકરીની ઇજ્જત કરતા આવડતું નથી. ગામમાં કપાતર માણા તરીકે એ ઓળખાવા માંડ્યો છે. અરે ગમે એવો ભાઈ હોય, આ ભાઈને સુધારવા માટે એક બેને જે કરવું પડે ને એ જ મેં કર્યું છે. જો હવે એની યારે જે પણ કઈ થાય ને એનો જવાબદારી એકલો જ છે, હું નહીં. અને એમ છતાંય તમને મામા તરીકે એની ઉપર દયા આવતી હોય તો તમે તમારા હિસાબે જે કરવું હોય એ કરી શકો એમ છે. કઈ નહીં બાપુ, હું બાપુ વારે વાત કરી દઉં. પાણી પીવડાય. લાય કેશવ્યા, આ તારી માએ અને તારા બાપે થઈને ઓલા કર્મણિયાને ક્યાં હતાડ્યો છે? હે, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ તારા મામાને તમે લોકોએ આકાશમાં હતાડ્યો છે કે પાતાળમાં? આ ધરતી ફાડીને એને બહાર કાઢીને એને મારી નહીં નાખું ને ત્યાં લગન હું શાંતિથી નહીં રહું. હે શિવા, આ બધી વેરની વાત મારી હારે ના કરતો. અને તને ને તારી બેનને બહુ પાવર હોય ને તો જા ગોતી લે મારા મામાને. ને પણ મેં આખા ગામને તાળા નથી માર્યા. એ હરામખોર, એક તો તારી માએ અને તારા બાપાએ થઈને તારા મામાને હતાડ્યો છે ને તું પાછો મારી સામે સાવકારી કરે છે. અરે મને મારે તારી જાતના કેશવ્યા જીવતો નહીં ગયો. હું હાજરી છે તમે બેયા હુકમને બાંધો છો? એ રવજીડા, આ તારો ભાઈબંધ કર્મણિયો ક્યાં છે? તારો ભાઈબંધ જ્યાં હોય ને મને એનું નામ દે. એ માળાને જીવતો નહીં મેલું આજે. મેં છે ને કર્મણિયાને ગામના હિમાડે જાતા જોયો છે, પછી મને નથી ખબર ઈ ક્યાં ગયો છે. જા ગોતી લે. અરે ગોતી લેવું એને, પણ આ લોકો જેવા નમાલા લોકો હોય ને ઈ જ આવા વ્યક્તિને હટાડી દે. એ પાવર કરમાં ખોટો. પાવર કરવાની વાત કરે છે, પાવર કરવાની વાત કરે છે. ભાઈ જાને હવે આનું માથું ફોડી નાખ્યું. બટા, વધારે વાગ્યું છે તને? જો વધારે દુખાવો થતો હોય તો આ બાજુના ગામમાં વેદ છે, હાલ ને બતાવી આવીએ ને. ના ના બા, એટલું બધું નથી વાગ્યું, હાલશે.
કેમ હજુ નથી આવ્યા? અરે આવા ટાણે તો એ આવી જ જાય છે. મને એક વાતની સમજ નથી પડતી કે ઓલા શિવલાએ મારા દીકરાનું માથું ફોડી નાખ્યું, પણ આ અંધી વાતમાં મારા દીકરાનો શું વાંક હતો? મને ઈ સમજ નથી પડતી. બા હાસું કહું ને તો આમાં મારે વધારે તો કાંઈ ન બોલાય, પણ આમાં છે ને વાક તો તમારા ભાઈ એટલે કે આપણા કરમણ મામાનો જ છે. આ તો એવું થયું કે પાડાના વાકે પકાલીને ડામ દીધો. તું હારો શાંતિ રાખ ને. હું હંધુય જાણું છું, તારી કરતા મેં દિવાળીઓ વધારે જોઈ છે. હવે આજે વાયગું છે ને એની ઉપર મીઠું ભભરાવાનું બંધ કરી તો સારું. બેનબા તમે છે ને શિવલાનો કઈક રસ્તો કાઢો, નકર છે ને ઈ એવી ધમકી મારીને ગયો છે કે તમારા ઘરમાંથી એકાદાને ઓછા કરી નાખશે. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું જ શિવલાના ઘરે જાય. હું જોઉં છું કે શિવલો અને એની બેન કેવી રીતે મારી ઉપર હાથ ઉપાડે છે. રવજીભાઈ, ગામમાં જઈને તમે આના બાપુને બોલાવી આવો. જાઓ. હા બેનબા. તું બેડાડી ચા મય. બટા ચાજો દુખાવો થતો હોય તો જઈ આવું છે. વાહ, મને બહુ ચિંતા થાય છે. અમારી સોડી કુહાડી લઈને ગઈ છે, કઈ હસુકતું ન થઈ જાય તો સારું. બાપ, હું કામ ને બેઠા બેઠા રોદણા રોવો છો? મારી બેન ગઈ છે ને એ કાળ મુખા કર્મણિયાનો કાળ બનીને ગઈ છે. આવા રાક્ષસોનો વધ થવો જ જોઈએ બા, જીવતો નો રહેવો જોઈએ. ને જો મારી બેન ના હાથે કદાચ આ કર્મણીઓ જીવતો રહી જાય ને તો એ હરામખોર ને હું જીવતો તો નહીં જ મેલું બા, હું એનો કાળ બની જાય. આ તો બની જાય એનો કાળ. જા ઊભો થા, પતાવી દે એને, ગોતી લે એને. અરે હું માનું છું કે મારા ભાઈ કર્મણિયાએ ખોટું કર્યું છે. અરે ગામની બેન દીકરી ઉપર નજર બગાડે છે, પણ આ હંધાઈમાં મારા દીકરાનો શું વાંક હતો તે એની ઉપર હાથ ઉકામ ઉપાડ્યો? જરા કઈશ મને. રાધાબોન, તમને ખબર છે હા તમારા ભાઈએ ભૂલ કરી. એ ભૂલની સજા આપવાના બદલે તમે એને ઘરની બહાર કાઢી મેલ્યો. તમે તો એને આઝાદ કરી દીધો ને. સજા તો હાલી નહીં, તો હવે તમારા ભાઈએ કરેલી ભૂલની સજા તમારા ઘરના હરેક વ્યક્તિએ ભોગવવી પડશે. ના, આ જગ્યાએ તમે ખોટા છો. મેં મારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો, એ વાત સાચી છે, પણ જો મેં મારા ભાઈને આ ગુનો કર્યા પછી મારા ઘરમાં સજા આપી હોય ને તો હું ગુનેગાર કહેવાઉં. વાહ, બેન હોય તો તમારા જેવી હાય ગુનો કરે અને બનેવી એની તરફદારી કરે અને બેન એને સાવરે. વાહ, મારી તો દીકરી ગઈ છે જવાન. મારા પર હું વીતી રહી છે ને ઈ મારું મન જ જાણે છે. તમારો એકેય શબ્દ મારી દીકરીને પાછી નહીં લાવી શકે. અરે તમારી જગ્યા હું હોત ને તો મારા ભાઈને જીવતો જીવત ભોયમાં દાટી દાત. હા કામ ન કરત. તમારી જેમ આવરત નહીં. બસ બસ રાધાબેન, બસ. શું થયું? હું અહીંયા મારા ભાઈનું ઉપરાણું લેવા આવી જ નથી. અરે હું તો કહું છું તમે એને કાલ મારતા હોય તો આજ મારી નાખો. કારણ કે કોઈ પણની બેન દીકરી ઉપર ઊંચી નજર કરીને જોવા વાળો, ખરાબ નજર કરીને જોવા વાળાનો વધ જ થવો જોઈએ. અરે એને જીવવાનો કોઈ અધિકાર નથી. માનું છું કે મારી માએ બે સંતાનને જન્મ આપ્યા, એક મને અને એક મારા ભાઈને. આંબો હોય એના ઉપર કઈ કેરી હારી નીકળશે ને કઈ કેરી ખાટી નીકળશે ને ઈ આંબાને ખુદને ખબર નથી હોતી. બેન, મારી નાખો મારા ભાઈને. હું અહીંયા ખાલી મારા દીકરાનું ઉપરાણું લઈને આવી છું. એનો આ વાતમાં કોઈ વાક નથી. બાકી મારા ભાઈની તો હું કોઈ વાત લઈને આવી જ નથી. વાહ,
કહેવતો કેવી બહુ સારી લાગે, પણ જ્યારે પોતાની સવાન દીકરી આ હાથમાં મરણ પથારીએ પડી હોય ને, ઈ માની વેદના તો જેના પર વીતતી હોય ને ઈ માં જ જાણે. તમારે તો કહી દેવું છે, મોટી મોટી કહેવતો કહીને જતું રહેવું છે, પણ મેં તો મારી રતનને ગુમાવી છે. મુખિયાણી, મારું દુઃખ તમને નહીં સમજાય, નહીં સમજાય. બાપ, હવે આમાં કાકીનો કોઈ વાંક નથી. હકીકતમાં તો આપણો જ વાંક છે. કાકી, ભૂલ થઈ ગઈ છે મારી, મને માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં બેટા. હા, તારી માં મને આટલું બોલી ને એનો મને જરાય અફસોસ નથી, કારણ કે આજે એક દીકરીની માં તરીકે પોતાની વેદના મારી સામે રજૂ કરે. પણ કર્મણિયા વતી હું માફી માંગુ છું. હા, માફી માંગવા જેવી છે તો નહીં, પણ એમ છતાંય મને માફ કરી દેજો. કાકી, માફી નો માંગો. મારી બેન જયા આ કર્મણને મારવા જ ગઈ છે. હા, તમે એક કામ કરો ને કાકી, ગમે ત્યાંથી તમે કર્મણ એક કામ કરો ને કાકી, ગમે ત્યાંથી તમે કર્મણને ગોતવામાં અમારી મદદ કરો. તમે એને મૂકી બાપા કર્મણને ગોતો, અને હું મારી બેન જયાને પાછી વાળવાની કોશિશ કરું છું કાકી, નકર અનર્થ થઈ જાય. જરૂર આ કામમાં હું તારી મદદ કરીશ, પણ હા, કર્મણને તમારે જે સજા આપવી હોય ને એ આપજો. એમાં હું તમારી હારે છું, તમારી આડે નહીં આવું. જય શ્રી કૃષ્ણ. બાપ, હું જયાબેનને ગોતવા જાઉં છું. બા, તું? હા, હું આજે હું જયા નહીં, પણ તારું કાળ બનીને આવીશું. હે મારી બેનને જીવતે જીવ વીખી નાખી છે ને, અને આ ગામની કેટલીય બોનો દીકરીઓને રઝળતી કરી છે, એમની ઓઢણીને અબડાવી છે તે. આજે તને મારીને તારા લોહીથી મારા બેનની ઠાઠડીને ઠારી હું. તાની મની ઘર ભેગી થઈ જા, નહીતર મારા છે તારું મોત થઈ જાય. નમાલા ને બાયલા જેવી વાત ન કર. અસલ મરદ હોય ને તો ઉપર લાકડી ને કર ઘા. આમ નામ તો નહીં સમજે, તારું મોત આજ નક્કી જ છે. મને મારવા આવી હતી કા? મને તને તારી બેન પાસે પકડ દો.
કરમણિયા, આજે એક બેન કેટલી દુખી હશે ને એનું મન જાણે છે. કારણ કે માના જૈણા પાય ઉપર આજે એક બેનને હથિયાર હલાવવું પડ્યું, એને મોતને ઘાટ ઉતારવો પડ્યો. પણ ગમે એવો ભાઈ હોય, જે ગામની બેન દીકરી ઉપર નજર બગાડતો હોય, જે નીતિનો ખરાબ હોય ને એનો અંજામ આવો જ થવો જોઈએ. બટા તું તારા માર્ગે આયલી જા, હું મારી જાતને પોલીસને હોપી દઉં છું. જા.